નમસ્કાર. આજની આ ખાસ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પાદરી એલ્વિસના એક ખૂબ જ રસપ્રદ પ્રવચનનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રવચનમાં આધ્યાત્મિક સપનાઓ પાછળના બાઇબલ આધારિત વિજ્ઞાન અને તેના કામ કરવાની રીતને એટલી સરળતાથી સમજાવવામાં આવી છે કે સાંભળીને ખરેખર આશ્ચર્ય થાય. સપનાઓ વિશે તો આપણે બધા જ અવારનવાર વિચારતા હોઈએ જ છીએ, ખરું ને? પણ આ માહિતી ખરેખર એક સાવ નવો અને અલગ જ દૃષ્ટિકોણ આપે છે. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. પ્રવચનની શરૂઆતમાં જ એક બહુ રસપ્રદ અને પાયાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જ્યારે આપણે ગાઢ ઊંઘમાં હોઈએ છીએ ત્યારે ખરેખર શું થતું હોય છે? વક્તા બહુ સરસ વાત કહે છે કે જ્યારે આપણી આંખો બંધ હોય છે અને શરીરનો થાક ઉતરી રહ્યો હોય છે, બરાબર એ જ સમયે ઈશ્વર આપણી સાથે સંવાદ કરવાનું પસંદ કરે છે. એટલે કે સપનાઓ માત્ર આપણા મગજની કોઈ રમત નથી, પણ તે આત્માનો એક જીવંત અનુભવ છે, જ્યાં ડર, ખુશી, થાક અને પ્રેમ જેવી તમામ ભાવનાઓ એકદમ ઊંડાણપૂર્વક અનુભવાય છે. આજની આ ચર્ચાની રૂપરેખા કંઈક આ પ્રમાણે રહેશે. પહેલું, સપનાઓનો હેતુ. બીજું, તેને વહેંચવા અને તેની પરખ કરવી. ત્રીજું, અવિશ્વાસ અને મજાકનો સામનો કરવો. ચોથું, વિશ્વાસીઓથી આગળ વધવું. પાંચમું, ઈશ્વરીય ચેતવણીઓ અને ભૂલાઈ ગયેલા સપનાઓ. અને છેલ્લે, સાચું અર્થઘટન શોધવાની પ્રક્રિયા. તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. સપનાઓનો હેતુ. મૂળ પ્રવચનમાં ઉત્પત્તિના 31મા અધ્યાયનો સંદર્ભ આપીને એક બહુ જ મહત્વની વાત સ્પષ્ટ કરવામાં આવી છે. સપનાઓ એટલે એવું નથી કે આપણે માત્ર એક મૂક પ્રેક્ષક બનીને બધું જોયા કરવાનું છે. ના, તે એક સક્રિય આધ્યાત્મિક સંવાદ છે. દાખલા તરીકે, બાઇબલમાં યાકૂબને સપનું આવ્યું, અને જ્યારે દૂતે તેને નામથી બોલાવ્યો ત્યારે તેણે સપનામાં જ તરત જવાબ આપ્યો કે હું અહીં છું. આ શું બતાવે છે? આ બતાવે છે કે ઊંઘમાં પણ વ્યક્તિ આધ્યાત્મિક રીતે સંપૂર્ણ જાગૃત અને પ્રતિભાવ આપવા સક્ષમ હોય છે. આપણે ઘણીવાર જોયું હશે કે લોકો ઊંઘમાં વાતો કરતા હોય છે અથવા પ્રતિક્રિયા આપતા હોય છે. બસ તે આ જ બાબતની સાબિતી છે. હવે આવે છે બીજો અને ખૂબ જ નિર્ણાયક તબક્કો: સપનાઓ વહેંચવા અને તેની પરખ કરવી. હવે આ બાબતમાં ખરેખર જે સૌથી રસપ્રદ વાત છે તે એ છે કે વક્તાએ વ્યવસ્થા પુસ્તકના 13મા અધ્યાયના આધારે એક ગંભીર ચેતવણી આપી છે. જો દરેક સપનું ઈશ્વર તરફથી નથી હોતું. સાચા ઈશ્વરીય સપનાઓ હંમેશા ઈશ્વરની વધુ નજીક લાવે છે, શાંતિ આપે છે અને આધ્યાત્મિક વિકાસ કરે છે. જ્યારે બીજી તરફ છેતરામણા સપનાઓ માત્ર ને માત્ર ડર પેદા કરે છે, આત્માને બાંધે છે અને શ્રદ્ધાથી દૂર લઈ જાય છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો અત્યંત બિલકુલ પાયાની જરૂરિયાત છે. અને તેથી જ પ્રવચનમાં એક ચોક્કસ માળખાગત અભિગમ સમજાવવામાં આવ્યો છે. આ એકદમ સરળ છે. સૌથી પહેલાં સપનાને સ્વીકારો, ત્યારબાદ તેની આધ્યાત્મિક દિશાની પરખ કરો. જરા વિચારો કે શું તે સપનું સકારાત્મક માર્ગે લઈ જાય છે કે પછી માત્ર ડરાવે છે? જીવનના કોઈપણ મોટા નિર્ણયો લેતા પહેલાં આ પરખ કરવી પાયાની જરૂરિયાત છે. અને હા, જ્યારે પૂરી ખાતરી થાય ને ત્યારબાદ જ તેને અન્ય યોગ્ય અને સુરક્ષિત લોકો સાથે વહેંચવું જોઈએ. ચાલો આગળ જોઈએ. વિભાગ 3: અવિશ્વાસ અને મજાકનો સામનો કરવો. અહીં ઉત્પત્તિના 37મા અધ્યાયમાંથી યુસુફની એક ટૂંકી વાર્તા બહુ સરસ રીતે રજૂ કરવામાં આવી છે. જ્યારે યુસુફે પોતાનું સપનું વહેંચ્યું ત્યારે તેના પિતા યાકૂબે શરૂઆતમાં અવિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને ઠપકો આપ્યો. તેના ભાઈઓ તો હદ જ કરી નાખી. તેઓએ મજાક ઉડાવી, ગુસ્સો કર્યો અને હિંસા પર પણ ઉતરી આવ્યા. પરંતુ વક્તા અહીં એક જબરદસ્ત મુદ્દો સાબિત કરે છે. ભલે ગમે તેટલી શંકા કે વિરોધ કેમ ન હોય, જો સપનું ખરેખર ઈશ્વરીય હશે તો તે પૂરું થઈને જ રહેશે. આખરે યુસુફના ભાઈઓએ ઇજિપ્તમાં તેની સામે માથું ઝુકાવવું જ પડ્યું. એટલે કે સાચા સપનાઓને લોકોનો વિરોધ ક્યારેય રોકી શકતો નથી. હવે આપણે એક નવા વિચાર તરફ આગળ વધીએ. વિભાગ 4: માત્ર વિશ્વાસીઓ પૂરતું સીમિત ન રહેવું. અને આ ખરેખર બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે ઈશ્વરીય સંદેશાઓની પહોંચ કેટલી વિશાળ છે. વક્તા નોંધે છે કે અબ્રાહમની પત્ની સારા અંગે રાજા અબીમેલેકને સપનામાં સીધી ચેતવણી મળી હતી, જે અન્ય જાતિના હતા. એવી જ રીતે એક મિદ્યાની સૈનિકને સપનામાં ગોળ ફરતી રોટલી દેખાઈ હતી, જે ગિદોનની જીતની ભવિષ્યવાણી હતી. આનો અર્થ શું થયો? આ દર્શાવે છે કે એક મોટા ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે ઈશ્વર કોઈપણ વ્યક્તિ સાથે તેમની પૃષ્ઠભૂમિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના સપના દ્વારા વાતચીત કરી શકે છે. આ ખરેખર અદ્ભુત છે. હવે જોઈએ વિભાગ 5: ઈશ્વરીય ચેતવણીઓ અને ભૂલાઈ ગયેલા સપનાઓ. જુઓ, નવા અને જૂના કરારમાં આના કેટલાક ખૂબ જ મજબૂત ઉદાહરણો છે. દાખલા તરીકે, પિલાતની પત્નીને સપનામાં જાણ થઈ કે ઈસુ નિર્દોષ છે,
અને તેણે તાત્કાલિક પિલાતને ચેતવણી આપી. મેરીના પતિ યુસુફને ઇજિપ્ત ભાગી જવાની ચેતવણી મળી, જેનાથી બાળ ઈસુનું રક્ષણ થયું. અને લાબાનને યાકૂબ સાથે ખરાબ વર્તન ન કરવાની કડક ચેતવણી મળી, જેથી એક મોટો સંઘર્ષ ટળી ગયો. વક્તા આ ઉદાહરણો દ્વારા એ સાબિત કરે છે કે સપનાઓ ઘણીવાર જીવન બચાવનાર ઢાલ અથવા તો એક અલાર્મ ક્લોક તરીકે કામ કરી શકે છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ વાત કેવી રીતે વધુ મજબૂત બને છે. વક્તાનું પાંચમું સત્ય એ છે કે જો કોઈ સપનું વારંવાર આવે તો તેનો અર્થ એ છે કે તે સંદેશ બિલકુલ નિશ્ચિત છે. ફારૂન રાજાનો જ દાખલો લઈએ. તેમને એક જ રાતમાં 2 સપના આવ્યા. પહેલાં 7 પાતળી ગાયોએ 7 જાડી ગાયોને ખાધી અને પછી તરત જ અનાજના 7 પાતળા ડુંડાઓએ 7 સારા ડુંડાઓને ગળી લીધા. આ પુનરાવર્તન કોઈ સંયોગ નહોતો, પણ તેનો સીધો અર્થ એ હતો કે આવનારી ઘટના ઈશ્વર દ્વારા અટલ રીતે નક્કી કરવામાં આવી ચૂકી હતી. આ ઉપરાંત પ્રવચનમાં એ વાત પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે દુનિયાવી તર્ક ભલે ગમે તે કહે, આધ્યાત્મિક રીતે ઈશ્વર પાસે એ શક્તિ છે કે તે માત્ર સંદેશો મોકલીને અટકી નથી જતા, પણ તે આપણને યાદ રહે તેની ખાતરી પણ કરે છે. રાજા નબુખાદનેસ્સારના કિસ્સામાં રાજા પોતાનું સપનું સાવ જ ભૂલી ગયા હતા. તેમ છતાં દાનિયેલ મારફતે તે સપનું અને તેનો અર્થ એ બંને વસ્તુઓ પાછી યાદ કરાવવામાં આવી. આ દર્શાવે છે કે ખરો ઈશ્વરીય સંદેશ ક્યારેય હવામાં ખોવાઈ જતો નથી. હવે આપણે આ ચર્ચાના અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. વિભાગ 6, સાચું અર્થઘટન શોધવું. વક્તા અહીં વ્યાખ્યા અથવા તો અર્થઘટન શબ્દને બહુ જ સચોટ રીતે સમજાવે છે. તેમના મતે આ ધર્મશાસ્ત્રીય સંદર્ભમાં સપનાઓ એ છુપાયેલા આધ્યાત્મિક રહસ્યો છે. આ પ્રતીકોને ઉકેલવાની શક્તિ કોઈ દુનિયાવી જાદુગરો કે જ્યોતિષીઓ પાસે ક્યારેય હોતી નથી. ગમે તેટલું માનવીય ડાપણ હોય, પરંતુ આધ્યાત્મિક હસ્તક્ષેપ વિના આ ઈશ્વરીય સંકેતોને સમજવા ખરેખર અશક્ય છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે સ્રોતમાંથી સપનું આવ્યું છે તેની સાચી સ્પષ્ટતા પણ ત્યાંથી જ મળશે. યુસુફે ઉત્પત્તિના 40મા અધ્યાયમાં બરાબર એ જ વાત કહી હતી કે શું અર્થઘટન કરવું એ ઈશ્વરનું કામ નથી? પ્રવચનનો મુખ્ય તર્ક એ જ છે કે સપનાનું અર્થઘટન કરવું એ કોઈ શીખી શકાય એવી કળા કે કૌશલ્ય નથી, પણ તે એક આધ્યાત્મિક ભેટ છે અને તેના માટે ઈશ્વરીય માર્ગદર્શનની જરૂર પડે છે. વક્તા રોજિંદા જીવન માટે કેટલાક બહુ જ વ્યવહારુ અને ઉપયોગી સૂચનો આપીને પોતાનું પ્રવચન પૂરું કરે છે. તેઓ સલાહ આપે છે કે દરરોજ રાત્રે સૂતા પહેલાં આપણે યોગ્ય માર્ગદર્શન માટે પ્રાર્થના કરવી જોઈએ. જો કોઈ સપનું ગૂંચવણભર્યું લાગે તો તેને સમજવા માટે સ્પષ્ટતા માંગવી જોઈએ. અને સૌથી અગત્યની વાત, હંમેશા એ વિશ્વાસ રાખવો કે જ્યારે સાચું અર્થઘટન મળે છે ત્યારે તે આપણા મનમાં એક ઊંડી શાંતિ લાવે છે, નહીં કે અશાંતિ કે ગભરાટ. તો આજની આ ચર્ચાના અંતે એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો આપણો આરામ કરવાનો અને ઊંઘવાનો સમય ખરેખર એક એવો સમય હોય કે જ્યારે આધ્યાત્મિક જગત આપણી સાથે સંવાદ કરવા માંગતું હોય, તો શું આપણે એ સંદેશાઓને પૂરતા ધ્યાનથી સાંભળી રહ્યા છીએ? શું આપણે તેને સમજવાનો પૂરતો પ્રયાસ કરી રહ્યા છીએ? આ એક એવો વિચાર છે જે આપણને આપણા પોતાના અનુભવો વિશે નવેસરથી વિચારવા મજબૂર કરે છે. આશા છે કે આજની આ સમજૂતી દ્વારા તમને આ આખા વિષયને એક નવા જ દૃષ્ટિકોણથી જોવાની પ્રેરણા મળી હશે. આ રસપ્રદ ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.